નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, 9મા ધોરણનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તેમાં ગણિતનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આગળના 3 પાર્ટની અંદર જે વિભાગ એ છે જેમની અંદર MCQ પ્રકારના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં જવાબ આ પૂછાય છે એની ચર્ચા આપણે કરી. હવે સેક્શન બી એની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણને 2 ગુણના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો અહીં આપણે આ વિડીયોની અંદર યુનિટ 1 એટલે કે આપણું જે પહેલું પ્રકરણ છે એ પહેલા પ્રકરણના મહત્ત્વના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. મિત્રો, તમારી રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી અને ટૂંકા સમયગાળાને ધ્યાનમાં રાખી અને અહીં જે દાખલાઓ છે એ દાખલાઓ ગણીને તમને દર્શાવેલા છે. હું તમને સમજાવતો જઈશ. જો આપણે એ રીતમાં કોઈ સુધારો કરવાનું જરૂરી જણાય તો નીચે જરૂરથી કમેન્ટ કરજો. તો પહેલો દાખલો છે 4 અને 5 વચ્ચેની કોઈ પણ 4 સમય સંખ્યાઓ શોધો. 4 અને 5 વચ્ચે આવતી હોય તેવી કોઈ પણ 4 સમય સંખ્યાઓ તમારે શોધવાની છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું મિત્રો કે આપણે તો પહેલાં ક્રાઇટેરિયા નક્કી કરવો પડે કે 4 અને 5ની વચ્ચેની સમય એટલે શું? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ હોય તેવી, રાઈટ. તો પહેલાં તો તમે 4 છે એમને 5ના છેદમાં 5 વડે ગુણી નાખો. શા માટે? સમજો પહેલાં અહીંયા કે કોઈ પણ સંખ્યા એને તમે 1 વડે ગુણો એટલે સંખ્યા પોતે જ મળે છે, રાઈટ. હવે 1 છે તો હું 4ને 5 વડે ગુણું અને 5 વડે ભાગી નાખું તો બંનેનો છેદ ઉડે એટલે જવાબ આવશે 1 જ. તો અહીંયા 4ના 4 જ થશે. એવી જ રીતે સેમ 5 છે તો 5ને પણ હું 5 વડે ગુણી નાખું અને 5 વડે ભાગી નાખું તો જવાબ સેમ જ આવશે. પણ 4 પંચા 20, 20ના છેદમાં 5 થયા અને પચું 25, 25ના છેદમાં 5 થયા. તો આપણી બે લિમિટ બની 20ના છેદમાં 5 અને 25ના છેદમાં 5. આ બેની વચ્ચે આવતી હોય એવી કોઈ પણ 4 સમય સંખ્યાઓ તમે લખી શકો. તો હવે એ સમય સંખ્યાઓ લખવી એકદમ સરળ છે. નાનામાં નાની છે 20ના છેદમાં 5, તો ત્યાંથી તમે શરૂ કરો એટલે 21ના છેદમાં 5, 22ના છેદમાં 5, 23ના છેદમાં 5 અને 24ના છેદમાં 5. મોટામાં મોટી સંખ્યા તમને કીધી છે 25ના છેદમાં 5, બરાબર. જો તમને આનાથી પણ અલગ સંખ્યાઓ પૂછાય કે 5 સમય સંખ્યા, 6 સમય સંખ્યા, બરાબર, તો તમે આવી કોઈ પણ સમય સંખ્યાને લખી શકો છો. જેમ કે 22.5 ના છેદમાં 10, બરાબર. 5 ગુણ્યા 10, 22 તો છે જ, પણ 0.5 તમે જે લો છો તો એને તમારે દૂર કરવો હોય તો તમારે 10 મૂકવા પડે એટલે 225ના છેદમાં 50 તમે લખો તો પણ એ શું થશે? એ પ્રકારની જ સંખ્યા થશે. એટલે અહીં તમે માત્ર શૂન્ય ચડાવી દો તો પણ એ સંખ્યાઓ એ જ થાય છે, એ ખાસ ધ્યાન આપજો. એટલે કોઈ પણ 4 સમય સંખ્યા, હવે ધ્યાન આપજો મિત્રો, 4 સમય છે. સમય છે એટલે આપણે P/Q સ્વરૂપ. જો તમને અસમય પૂછી હોય તો અસમય સંખ્યાઓ કેવી રીતે દર્શાવાશે? તો કે 4 અને 5ની વચ્ચેની તમને પૂછી છે તો તમે 4.01001, ત્યારબાદ 00001, આ રીતે કન્ટિન્યુ 0 વધતા જાય, બરાબર. બીજી સંખ્યા તમે એવી રીતે લખી શકો કે 0 1 0 11 0 111 કન્ટિન્યુ. ત્યારબાદ ત્રીજી સંખ્યા તમે લખી શકો 4.01, ત્યારબાદ 0 1 0, ત્યારબાદ 0 0 1 0, કોઈ પણ રીતે. તો આંકડાઓ જે છે એને તમે આ રીતે વધારતા જાઓ કન્ટિન્યુ, તો આ પ્રકારે તમારી અસમય સંખ્યાઓ બનશે. આ શું બનશે મિત્રો? તમારી અસમય સંખ્યાઓ. તો આવા પ્રકારે તમે સંખ્યાઓને લખી શકો છો. તો આ થઈ તમારી સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો જવાબ. એ પછી બીજો દાખલો છે સમય સંખ્યાઓ 5ના છેદમાં 7 અને 9ના છેદમાં 11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ. તો અસમય છે એટલે રિપીટ થવી જોઈએ નહીં. તો સરળ રીત મિત્રો તમારી પહેલી તો એ છે કે તમે 5ના છેદમાં 7 છે તો એનો આ રીતે ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો તો શૂન્ય મૂકવું પડશે, ભાગ નહીં ચાલે એટલે 0.7749 આવશે. તો 77 49, અહીંયા 1 આવશે, 0 મૂકો તો 7 એકા 7 આવશે.
ત્યારબાદ 3 વધશે. તો આ પ્રકારે તમે શોધી શકો. એટલે તમારી શરૂઆતની સંખ્યા થાય 0.7, રાઈટ. એ પછી 9/11 છે, તો તમે અહીં 11 અને 9 આનો ભાગાકાર કરી શકો. ભાગાકાર નથી ચાલતો, 0 મૂકો એટલે 0 અહીંયા પણ આવશે. તો 11 × 88, રાઈટ. આ રીતે થશે. તો તમારી જે બે સંખ્યાઓ છે 0.7 અને 0.8, આની વચ્ચેની કોઈ પણ 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખવાની છે. તો જો હું તમને ડાયરેક્ટ જણાવું મિત્રો, આનો જવાબ કોઈ પણ હોઈ શકે છે. તમે આના માટે બંધાયેલા નથી કે જે અમે જવાબ આપીએ અથવા તમારી શાળાના શિક્ષકોએ જે તમને દાખલો કરાવ્યો છે એ જ જવાબ આવે એવું જરૂરી નથી. જવાબ તમે કોઈ પણ લખી શકો છો, પણ મેક શ્યોર કે તમારો જવાબ 0.7 થી 0.8ની વચ્ચે હોય. તો હમણાં જ મેં તમને જણાવ્યું કે 0.7, 0, 1, 0, 0, 1, 000, 1 આ રીતે કન્ટિન્યુ તમે વધારતા જાઓ. ત્યારબાદ 1ની જગ્યાએ 2 કરી નાખો તો 0.702, 002, 002 આ પ્રકારે. ત્યારબાદ 0.703, 003, 003 આ પ્રકારે તમે લખી શકો. 3, 4, 5, 6, 7, 8, 9, રાઈટ. તો આ બધી સંખ્યાઓ તમારી અસમય સંખ્યાઓ થશે, એટલે રિપીટ થવી જોઈએ નહીં. તો જુઓ અહીં તમે કે એ પ્રકારે જ દાખલાને કંઈક સ્વરૂપ આપેલું છે કે 0.71 અને 0.81, તો એની વચ્ચે 72 કર્યા, 0 કર્યા, 73 કર્યા, 0 કર્યા, 74 કરીને 0 કર્યા, બરાબર. એટલે 720, પછી 7200, પછી 72,000, 730, 7300, 73,000. તો તમે કોઈ પણ રીતે, પરંતુ જે નિશ્ચિત એક આંકડો છે એ તમારે કન્ટિન્યુ વધારવાનો અને અમુક આંકડા ફિક્સ કરી દેવાના. આ પ્રકારે તમે એ અસમય સંખ્યાઓને લખી શકો છો. એટલે આ દાખલાઓના જવાબ એ સરળ છે મિત્રો, પણ તમારે કોઈ એક પેટર્ન બનાવીને ચાલવું પડશે. નેક્સ્ટ છે 5/3 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 એના છેદનું સમીકરણ કરો. તો મિત્રો આની અંદર તમારે એક કન્સેપ્ટ સમજવાનો છે પહેલાં, કે a - b આપેલું હોય તો સામે જો આપણે a + b કરી નાખીએ તો આપણું જે સૂત્ર છે અવયવીકરણ વિસ્તરણ, એના સૂત્રો પ્રમાણે એ થઈ જશે a² - b², બરાબર. તો અહીં નીચે તમે જુઓ તો તમને વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 એટલે કંઈક આ પ્રકારે તમને આપેલું છે. તો તમે આવું લઈ શકો છો સામે, એટલે ચિહ્ન બદલવાનું. તો આને આપણે કરણી તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ છીએ? કરણી તરીકે. તો કરણી લેવાની છે છેદની. હવે છેદમાં તમે જે આંકડો મૂકો છો, ધારો કે a + b છેદમાં મૂક્યા, તો તમારે ઉપર અંશમાં પણ a + b મૂકવા પડે. તો એ પ્રકારે આપણે આગળ વધીએ તો સર્વપ્રથમ તો આપણી જે રકમ છે 5/3 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 એ લખી. એ પછી એને અનુરૂપ કરણી લીધી છે, જે હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે. હવે તમે ઉપર જે સંખ્યા છે વચ્ચે ગુણાકાર છે મિત્રો, કારણ કે હમણાં આજે વિડીયો શરૂ કર્યો ત્યારે તમને મેં જણાવ્યું કે જે ક્રિયા અંશમાં કરવામાં આવે એ જ ક્રિયા છેદમાં કરવામાં આવે. તો આપણે અંશ અને છેદ બંનેમાં એક જ સરખી સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ, એટલે 1 વડે ગુણાકાર કરી રહ્યા છીએ, કારણ કે બંને સંખ્યાઓ શું થાય? ઉડી જાય. એટલે આપણો જવાબ 1 આવે છે. તો આપણે એક જ સરખી ક્રિયા કરી રહ્યા છીએ. હવે નીચે તમે ધ્યાનથી જોશો તો બંને છેદમાં a - b અને a + b આ પ્રકારનું સ્વરૂપ મળે છે. તો આપોઆપ a² - b² થઈ જશે. પરંતુ આપણો a અને b એટલે કે વર્ગમૂળમાં 3 છે અને વર્ગમૂળમાં 5 છે. આના તમે વર્ગ કરો તો વર્ગમૂળના નિયમ પ્રમાણે વર્ગ અને વર્ગમૂળ શું થશે? કેન્સલ થશે. કારણ કે વર્ગમૂળ એટલે શું મિત્રો? વર્ગમૂળ એટલે 1/2. વર્ગમૂળ એટલે શું થશે? 1/2. તો વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરીએ છીએ તો 3ની 1/2 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થાય એટલે 3ની 1 વધશે. તો આ પ્રકારે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હવે આપણને જે છેદની અંદર સંખ્યા આપી છે એ છેદની અંદર જે સંખ્યા છે એનું સાદુરૂપ આપીશું. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય છે. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જવાને કારણે 3 અને 5 વધશે. 3માંથી 5 બાદ થાય તો -2 વધે છે.
અને ઉપર જે સંખ્યા છે તે એઝ ઇટ ઇઝ 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5 આ એમને એમ જ રહેશે. હવે નીચે ભલે -2 આવ્યા, પરંતુ આપણે એનું સમયીકરણ કરવાનું હતું. તો છેદ જે અસમય સ્વરૂપનો હતો વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 એ અસમય સ્વરૂપ છે, એને આપણે સમય સ્વરૂપમાં ફેરવજો. નેક્સ્ટ છે કિંમત શોધવાની છે. બે દાખલા તમને આપ્યા છે, 125 1/3 ઘાત અને -1/27 ઓછા 2/3 ઘાત. વારાફરતી આપણે દાખલો જોઈએ તો હમણાં મેં તમને જણાવ્યું એમ કે વર્ગમૂળમાં સંખ્યા હોય તો એના બરાબર તમે તેની 1/2 ઘાત લખી શકો છો. તો સ્વાભાવિક છે કે 1/3 ઘાત તો એ આપણી થશે ઘનમૂળમાં સંખ્યા. શું થશે? ઘનમૂળમાં સંખ્યા. તો 125નું આપણે અહીંયા ઘનમૂળ કાઢવાનું છે. તો 125નું જે ઘનમૂળ છે એ મિત્રો તમને ખબર છે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો તો 25 25 ગુણ્યા 5 એટલે 125. તો 5/3 ઘાત લખાશે જે આપણે અહીં લખી છે, અને ગુણ્યા 1/3 જે આપણું આપેલો છે ઘાત એ લખ્યો. તો 3 કેન્સલ થાય એટલે જવાબ વધે છે આપણો 5. એ પછી -1/27 તો 27 જે છે એ અને 1 બંને આપણને ઉપર નીચે અલગ અલગ આપેલા છે. તો આવા કિસ્સામાં જે આનો કન્સેપ્ટ છે એ શું છે? તો કે એના છેદમાં બી આખાની સી ઘાત આવું આપ્યું હોય તો આના બરાબર તમે એની સી ઘાત છેદમાં બીની સી ઘાત લખી શકો છો. આ બંને એક જ છે, આનાથી કોઈ ફરક પડશે નહીં. તો આ નિયમનો આપણે અહીં ઉપયોગ કરીએ તો આપોઆપ આપણી જે સંખ્યા છે તો 1ની -2/3 ઘાત થઈ જશે અને 27ની -2/3 ઘાત થઈ જશે. એ પછી આપણે એનું સાદુરૂપ આપીએ તો 1/3 જે થઈ છે એ 3 શાના કારણે આવ્યા? તો 27નું ઘનમૂળ 3 થયું એટલે 3/3 ઘાત લખી છે. હવે 3 કેન્સલ થશે. ત્યારબાદ 1/3ની -2 ઘાત. મિત્રો અહીં માઇનસ ચિહ્ન જે છે એ આપણે અત્યારે ઉપર 1માં લઈએ કે ના લઈએ કોઈ ફરક પડશે નહીં. હવે નીચે -2 ઘાત વધી છે તો જે -2 ઘાત છે એ ઉપર જતાં +2 ઘાત થઈ જાય અને +2 ઘાત થતી હોવાના પરિણામે એ જે જવાબ છે એ શું થાય છે મિત્રો? 9 થઈ જાય છે. એ જવાબ શું થશે? 9 થશે. ખાસ ધ્યાન આપજો, કારણ કે -3 એનો તમે વર્ગ કરો કે 3 એનો તમે વર્ગ કરો, જવાબ બંનેનો 9 જ આવશે. બંનેનો જવાબ શું આવશે મિત્રો? 9 આવશે. તો અહીં આ બંને દાખલાઓ આપણે સોલ્વ કર્યા. હજુ આગળ વધીએ. વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો અહીં મિત્રો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીશું. શું છે આપણું વિસ્તરણ સૂત્ર એ પહેલાં જોઈ લઈએ. તો a + b આખાનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ એટલે કે a², પછી વચ્ચે જે ચિહ્ન આપ્યું છે તે લેવાનું, ત્યારબાદ ગુણ્યા પ્રથમ પદ અને દ્વિતીય પદ એટલે કે 2ab વત્તા અંતિમ પદ એટલે કે બીજા પદનો વર્ગ એટલે કે b². તો a² + 2ab + b². જો અહીં વચ્ચે માઇનસ આપ્યું હોત તો અહીંયા પણ માઇનસ થાય, અંતિમ પદ પ્લસ જ રહેશે મિત્રો. તો આ પ્રકારે આપણે એનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ, ત્યારબાદ અંતિમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ, ત્યારબાદ 2 ગુણ્યા પ્રથમ અને બીજું પદ તો +2 કૌંસમાં વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2. તમે આ રીતે પણ લખી શકો છો. મેં જે વર્ગમૂળમાં 2 પાછળ આવતું હતું એને આગળ લઈ લીધું છે, તો એનાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી. હવે 5 + 2 થશે કારણ કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય છે, રાઈટ. તો 5ના 5 અને 2ના 2. ત્યારબાદ અહીં વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 તો આ બંનેનો ગુણાકાર થાય. હવે એનું સૂત્ર શું છે? તો આ પ્રકારે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b તો વર્ગમૂળમાં ab સાથે લખાશે. તો 5 દૂને 10 આપણે કરી દીધા ને આ બેનો સરવાળો કરો તો 7 + 2 વર્ગમૂળમાં 10 આ આપણો જવાબ થાય છે. 7 + 2 વર્ગમૂળમાં 10. તો તમને
10મા ધોરણની અંદર આવું પૂછે છે કે 7 + 2 વર્ગમૂળમાં 10, બરાબર, આનું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ થશે તમારું વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2. વર્ગમૂળ શું થશે? વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2. આ એનો જવાબ થશે. તો આગળ વધીએ આપણે મિત્રો. નેક્સ્ટ છે 0.35. આ સંખ્યાની ઉપર લાઈન દોરી છે. આનો અર્થ શું છે મિત્રો? કે જે આંકડાની ઉપર લાઈન દોરેલી હોય એ આંકડો સતત રિપીટ થતો હોય છે. દાખલા તરીકે 0.3 અને ઉપર લાઈન ખેંચી દેવામાં આવે તો આનો અર્થ છે 0.333333 આ કન્ટિન્યુ ચાલતું રહેશે. એવી રીતે 0.28 તો 0.2828282828 કન્ટિન્યુ તમારે ચલાવવાના છે અને એનો તમારે શું કરવાનો છે મિત્રો? સરવાળો કરવાનો છે. તો બે સમાન સંખ્યાઓ જે હોય, બરાબર, એનો તમે સરવાળો કરી શકો. શાંત સંખ્યાઓ હોય એનો કરી શકો, પરંતુ આ સંખ્યાઓ પુનરાવર્તિત છે એટલે સતત ચાલતી છે, અનંત આવૃત્ત સંખ્યા છે, તો એ ક્યાંય અટકતી નથી. હવે એને આપણે પહેલાં તો સરળ સ્વરૂપમાં ફેરવવી પડશે. તો સર્વપ્રથમ આપણે x બરાબર 0.353535 ધારી લઈએ. ત્યારબાદ બંને બાજુ 100 વડે ગુણાકાર કરીશું તો 100x બરાબર 35.3535 થઈ જશે. બે સમીકરણ આપણને મળે છે, એની આપણે બાદબાકી કરીએ તો 100x બરાબર 35.3535 તેમાંથી x ને બાદ કરીશું તો 0.353535 આ રીતે મળશે. હવે તમે જુઓ તો પોઈન્ટ પછીના આંકડાઓ સરખા થઈ જાય છે એટલે એ જવાબ થઈ જશે 0. એટલે 99x બરાબર 35. આપણો જવાબ શું થાય છે? 99x બરાબર 35. રાઈટ. હવે 99x બરાબર 35 છે તો 99 ને છેદમાં લાવીએ તો 35/99. સંખ્યા શું થશે? 35/99. એટલે જે પોઈન્ટ 35 વાળી સંખ્યા રિપીટેડ છે એને આપણે સમય સ્વરૂપમાં લખીએ તો 35/99 સ્વરૂપે લખી શકાય. હવે આ પરિણામને અત્યારે થોડીવાર માટે ભૂલી જઈએ તો આગળ વધીએ. 0.28 જેને આપણે અનંત આવૃત રીતે દર્શાવી છે તો એની વાત કરીએ તો x બરાબર 0.28 એમાં પણ બે આંકડા રિપીટ થાય છે મિત્રો. 100 વડે શા માટે ગુણાકાર? તો જેટલા આંકડા રિપીટ થતા હોય એટલા શૂન્ય તમારે લગાવવાના. રાઈટ. જો 0.3 અને 0.2 આપ્યું હોત તો 10 લેવા પડે. 0.350 અને 0.281 આપ્યા હોત તો 3 આંકડા છે એટલે 1000 લેવા પડે. 4 આંકડા રિપીટ થતા હોય તો 10,000 લેવા પડે. એટલે કયા આંકડા ઉપર, કેટલા આંકડા ઉપર લાઈન દોરેલી છે એ તમને બતાવે છે. તો બે આંકડા ઉપર છે એટલે આપણે 100 લઈશું તો 28.282828 બરાબર. સેકન્ડ પાર્ટમાં જોઈએ તો સમીકરણ 2 માંથી 1 જે કામ અહીંયા કર્યું છે એ જ કામ અહીંયા કરવાનું છે. તો 100x માંથી x ને આપણે બાદ કરી દઈએ તો 28.2828 માંથી 0.2828 બાદ થાય એટલે પોઈન્ટ પછીના સેમ આંકડાઓ શું થઈ જાય છે? નીકળી જાય છે. તો 99x બરાબર 28/99. હવે આપણી રકમ પ્રમાણે કિંમત મૂકી દઈએ તો 35 જે રિપીટેટિવ આપી છે અસમય સંખ્યા એની જગ્યાએ 35/99 લખાશે. 28 રિપીટેટિવ આપી છે એના જગ્યાએ 28/99 લખાશે. બંનેનો છેદ સરખો છે તો 35 + 28 થશે અને છેદનો ડાયરેક્ટ જ આપણે લખી નાખશું એટલે 63/99. જો આગળ ભાગ ચાલતો હોય તો તમારે ભાગ ચલાવવાનો. 9 × 7 = 63 અને 11 × 9 = 99 તો 7/11. મિત્રો આવી સંખ્યા માટે એક નાનકડો એવો કન્સેપ્ટ છે, સમજી લેજો કે તમને 0.2 આપેલું છે બરાબર. તો આવા કિસ્સામાં શું કરવું? તો કે 0.2 છે તો 2/9 તમારે લખી નાખવાના. 2/9 શું લખી નાખવાનું? 9. 0.22 તમને આપેલું છે અને રિપીટ થઈ છે બરાબર. તો 22/9 તમારે 9 લખી નાખવાના. પરંતુ ઘણીવાર એવું કરે છે કે 0.35 પરંતુ 5 ઉપર, કોના પર લાઈન હોય છે? 5 ઉપર. તો આવા કિસ્સામાં શું કરવું? હું થોડી જગ્યા કરી લઉં મિત્રો. ઓકે. 0.35
35 છે, પરંતુ આંકડો તમને આપ્યો છે 5 રિપીટ આપ્યો છે, બરાબર. તો આવા કિસ્સામાં શું કરવું? તો તમારે જે આંકડો રિપીટ નથી થતો એને રિપીટ થતા આંકડામાંથી ઘટાડી દેવાનો છે. તો 5માંથી 3 ઘટી જાય એટલે શું થાય? 2 વધે, બરાબર. તો 0.32 જેવું થયું ઘટાડ્યા બાદ. તો આપણે લખીશું 32/99. ઓકે, કારણ કે સંખ્યા જે છે તમારે પોઈન્ટ અહીંયા લાવવો પડશે, તો 100 વડે ગુણાકાર કરવો પડશે એટલે ત્યાં 99 થશે. જો 10 વડે ગુણાકાર કરવો પડે તો 9 થાય, 1000 વડે ગુણાકાર કરવો પડે તો 999 થાય. એટલે જેટલા શૂન્ય હોય એટલો તમારે 9 મૂકવા પડે. તો આ તમારો એક સીધો સાદો કન્સેપ્ટ છે. તો હવે આ દાખલો તમારે ડાયરેક્ટ કરવો હોય તો તમે સીધો પણ ડાયરેક્ટ કરી શકો કે 35/99 વત્તા 28/99, બંનેનો છેદ સરખો તો 35 અને 28નો સરવાળો એટલે 63/99. બરાબર. તમને કન્સેપ્ટ સમજાવવા માટેથી આખો દાખલો ગણી આપેલો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે મિત્રો 0.52 માઇનસ 0.46. પરંતુ અહીં ખાસ ધ્યાન આપજો, પાછળ જે 46 છે એની અંદર ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે 0.4 અને 6 ઉપર રિપીટેટિવનું ચિહ્ન છે, એટલે 6 ને તમારે રિપીટ કરવાનો છે. એટલે એકચ્યુઅલ આંકડો થશે તમારો 0.466666 આ પ્રકારે, રાઈટ. જ્યારે ઉપરનું જે છે આગળની સંખ્યા તો એ 52, એટલે 52 52 52 આ પ્રકારે જશે. હવે આપણે જે આગળના દાખલામાં છેલ્લે શોર્ટ ટ્રિક શીખ્યા તો 0.52 છે, બંને રિપીટ થાય છે એટલે 52/99 લખાશે. શું લખાશે મિત્રો? 52/99. પરંતુ આની વાત કરીએ 0.46ની, તો મિત્રો એનો કન્સેપ્ટ પહેલાં તમે સમજી લો તો આ દાખલો પણ લાંબી લચક ગણતરી કર્યા વિના તમે સરળતાથી ગણી શકો. સિમ્પલ. 0.46 ઉપર તમારે ચિહ્ન છે તો કેટલા આંકડા રિપીટ થાય છે મિત્રો? તો કે એક આંકડો રિપીટ થાય છે, બરાબર. તો એ થશે તમારું 19. હવે 46 છે એમાં આગળનો આંકડો જે રિપીટ નથી થતો એ બાદ કરવાનો. તો 4ને તમારે 6માંથી શું કરવાનો છે? બાદ. એટલે થઈ જશે તમારું 42 અને છેદમાં 9 છે. હવે 9 થશે એના 90 થશે કે 99 થશે કે કેવી રીતે ખબર પડશે? તો જેટલા આંકડા રિપીટ નથી થતા, બરાબર, એટલા તમારે અહીંયા શૂન્ય મૂકવાના રહે. તો એક આંકડો રિપીટ નથી થતો એટલે એક શૂન્ય તમારે મૂકવાનો, તો એ થઈ જશે તમારું 90. એ શું થશે? 90. એટલે 0.46 બરાબર 42/90 લખી શકાય. હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો 42 એ પણ બેકી સંખ્યા છે, 90 એ પણ બેકી સંખ્યા છે. તો બંનેના ભાગ ચાલે છે એટલે આપણે એને સાદુરૂપ આપીએ તો 7/15. 6 વડે ભાગ ચાલશે, 6 × 7 = 42 અને 15 × 6 = 90. તો 7/15. તો હવે ડાયરેક્ટ તમે અહીં 52 - 7/15 આવું કરી શકો છો મિત્રો. થોડું અહીં ઉપરનું સાફ કરી નાખીએ તો 7/15 થયા. હવે ચોકડી ગુણાકાર તમે આપી દો તો ચોકડી ગુણાકારને કારણે શું થશે કે 52 અને 15નો ગુણાકાર, ત્યારબાદ 99 અને 7નો ગુણાકાર અને નીચે 99 અને 15નો ગુણાકાર. તો 52 × 15 કરીશું, આપણને જવાબ મળે છે 780 ઓછા 99 × 7 કરીએ તો 7 × 9 = 63, 7 × 9 = 63 એટલે જવાબ આવે 693. નીચે 99 × 15 કરીએ તો 15 × 9 = 135, બરાબર. તો એનો આપણે ગુણાકાર કરીએ છીએ એટલે જવાબ આવે 1485. હવે આની તમે બાદબાકી કરો મિત્રો. 780 ઓછા 693 છેદમાં 1485, તો એનો જવાબ તમને મળશે 87/1485. અને 1485 જે છે એ પણ 3 વડે ભાજ્ય છે. કેમ ખબર પડે? તો 4 ને 5 વત્તા 5 એટલે 10, 10 ને 8 18, 18 એ 3ના ટેબલમાં આવે, 3ના ઘડિયામાં આવે. 8 ને 7 15, તો 15 પણ 3ના ઘડિયામાં આવે. તો બંનેનું તમે 3 વડે ભાગ ચલાવો એટલે તમારો જવાબ થાય 29/495, રાઈટ. તો આ ટૂંકી રીત છે મિત્રો. હવે આપણે લાંબી રીત જોઈએ. તો લાંબી રીત પ્રમાણે આપણે આગળ જોયું તેમ 0.52 છે એને રિપીટેટિવ કરેલા છે. તો પહેલાં તો x = 0.5252 કન્ટિન્યુ ધારી લઈશું.
એ પછી એને 100 વડે ગુણાકાર કરીશું, કારણ કે બંને આંકડા રિપીટ થાય છે એટલે 2 શૂન્ય આપણે ચડાવવા પડશે. એ પછી પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ જે મળ્યા છે એની બાદબાકી કરીએ, બીજામાંથી પ્રથમ સમીકરણને બાદ કરીએ તો આપણને 99x બરાબર 52.000 જ આપણને પ્રાપ્ત થાય. તો x બરાબર 52/99 થશે. ત્યારબાદ બીજો જે સમીકરણ છે એ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં આંકડો રિપીટ થાય છે ત્યાં આપણે મૂકવાનું છે, એટલે 6 રિપીટ થવાનો. તો અહીં 10 વડે ગુણાકાર થશે એટલે x બરાબર 0.466666 છે, જ્યારે 10x બરાબર 4.666666 મળશે. હવે તમે એ બંનેની બાદબાકી કરો એટલે તમને અહીં જે જવાબ છે એ 4.20 એવો મળશે, જે 4.2 થઈ જાય છે અને 4.2/9 એટલે 42/90 થશે, જે મેં તમને આગળ સમજાવ્યું એ પ્રકારે. જો તમે એ રીત શીખી જાઓ, ન ખ્યાલ આવે તો વિડીયોને પાછો રિવાઇઝ કરીને એકવાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, તો આપોઆપ તમે એ રીતને શીખી જશો. તો અહીંયા સુધીને આ 2 પદ તમે ડાયરેક્ટ મેળવી શકો, એટલે આ દરેકે દરેક પ્રકારની રીત કરવાની તમારે કોઈ જરૂર રહેતી નથી. ત્યારબાદ એને સાદુરૂપ આપો, તો સાદુરૂપ આપતા 52/99 ઓછા 7/15 અને ચોકડી ગુણાકાર કર્યો મિત્રો, તો અહીંયા થોડી મિસ્ટેક છે મિત્રો, 59 લખાઈ ગયા છે, ત્યાં 87 આવશે. 29ના વેબમાં થઈ ગયું છે, પરંતુ અહીંયા 87 આવશે, ખાસ ધ્યાન આપજો. તો 87 એના છેદમાં 1485 અને સાદુરૂપ આપીએ તો 29/495. તો આ પ્રકારે કંઈક આ દાખલો પણ થશે. તમે બંને રીતે દાખલા કરો, સાચા જ પડશે મિત્રો. જો તમને શોર્ટ ટ્રીક ખબર પડી જાય, સમજમાં આવી જતી હોય, તો તમે એ પ્રકારે ડાયરેક્ટ જ એને શોધીને લખી શકો છો. અને જો શોર્ટ ટ્રીક ખબર ન પડે તો તમે આ પ્રકારે લોંગ જે દાખલો છે, રીત છે, એનો પણ ઉપયોગ કરીને સોલ્વ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 12√30 3/5 વડે ભાગાકાર કરો. તો 12√30 3/5 વડે જે ભાગાકાર કરીએ એ ભાગાકાર કેવી રીતે થશે? તો સિમ્પલ છે, તમારે ભાગાકારની નિશાનીનો ઉપયોગ નથી કરવાનો, ડાયરેક્ટ અપૂર્ણાંક પ્રમાણે લઈ લો. તો 12√30 3/5. હવે આગળ મેં તમને સમજાવ્યું કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b હોય તો એની જગ્યાએ વર્ગમૂળમાં ab લખાય, તો એનું ઊંધું પણ શક્ય છે. તો 30 છે તો 30ના 2 ભાગ પાડ્યા, 5 અને 6, બરાબર. શા માટે 5 અને 6? 10 ને 3 કેમ ના લીધા? તો નીચે વર્ગમૂળમાં 5 છે, એને ઉડાડવા માટેથી આપણે 5 લેવા પડશે. પછી એને અલગ અલગ કરી નાખીએ તો વર્ગમૂળ 5 કેન્સલ થાય, 3 ચોક 12 થશે, એટલે 4 વર્ગમૂળમાં 6 એ આપણો જવાબ વધે છે. ત્યારબાદ નેક્સ્ટ છે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10. આમનો સરવાળો કરો. તો આનો જે સરવાળો કરવાનો છે એ મિત્રો સિમ્પલ છે. તમને અહીં જે રકમો આપી છે આ રકમો લઈ અને ડાયરેક્ટ એની વચ્ચે સરવાળાનું નિશાન તમારે મૂકી દેવાનું છે. તો સરવાળાનું નિશાન મૂકી અને સાદુરૂપ આપી શકાય કે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 વત્તા 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10. હવે અહીં તમે ધ્યાનથી જુઓ તો ચિહ્ન વિરોધી છે, એટલે 8માંથી 12 તમારે બાદ કરવાના હોય, મીન્સ કે 12માંથી 8ની બાદ બાકી 4 આવે. વર્ગમૂળ 10ના વર્ગમૂળ 10 એઝ ઇટ ઇઝ રહેશે. 6 અને 6 તો એમાં પણ એવું જ થશે, 4 અને 3નો સરવાળો, આગળના જે પદ છે એનો સરવાળો થાય, વર્ગમૂળવાળાનો સરવાળો થાય નહીં. તો મિત્રો આને સજાતીય પદો કહેવાય. 4 વર્ગમૂળ 6 અને 3 વર્ગમૂળ 6 એ બંને સજાતીય પદ છે. 8 વર્ગમૂળ 10 અને 12 વર્ગમૂળ 10 આ બંને પણ સજાતીય પદ છે. અને સજાતીય પદોના સરવાળા બાદબાકી કરતી વખતે જે આંકડો તમને વર્ગમૂળમાં આપ્યો હોય છે એમાં કોઈ ફરક પડતો નથી. આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે જેની અંદર 2 દાખલાઓ છેદના સમીકરણના છે અને છેદનું સમીકરણ આગળ ઓલરેડી હું તમને સમજાવી ચૂક્યો છું. તો 1ના છેદમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3. હવે તમે એને સાદુરૂપ આપો. સોરી મિત્રો, અહીંયા નિશાનીમાં ભૂલ રહી ગઈ છે, અહીંયા પ્લસ આવશે નીચે, ખાસ ધ્યાન આપજો. કારણ કે જે કામ ઉપર કરવામાં આવે એ જ કામ આપણે નીચે પણ કરવાનું છે, એટલે ક્રિયા સમાન રહેશે. તો
તો ઉપર વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 લીધા છે, તો નીચે પણ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 જ થશે. હવે સાદુરૂપ આપીએ એને તો 5નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, 3નું પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, છેદમાં 5 ઓછા 3 એટલે કે 2 વધશે. તો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. અને બીજો દાખલો જે છે તો એ પણ આવી જ રીતે થશે, છેદમાં 7 ઓછા 4 વર્ગમૂળ 3 છે, તો આપણે 7 વત્તા 4 વર્ગમૂળ 3 આ પ્રકારે લઈશું અને સમીકરણ કરીશું. તો 7નો વર્ગ 49 થાય છે, જ્યારે 4 વર્ગમૂળ 3 એનો વર્ગ કરીએ તો એ હું તમને સમજાવું કે 4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ છે, તો કાઉન્સ છૂટે એટલે 4નો પણ વર્ગ થશે અને વર્ગમૂળ 3નો પણ એ વર્ગ થશે. હવે 4નો વર્ગ એટલે કેટલો થાય છે મિત્રો? 16. જ્યારે અહીં 3 અને 3નું વર્ગમૂળ ઉડી જાય છે તો 3 વધે, તો 16 ગુણ્યા 3 એટલે 16 તેરી 48 આ આપણો જવાબ આવે. એટલે અહીં 49 માઇનસ 48 આવું લખેલું છે અને જવાબ 1 થાય છે. તો છેદમાં 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. બરાબર. તો આ પ્રકારે 10 દાખલાઓ આપણે કર્યા મિત્રો. હવે આગળ જે છે પ્રકરણ 2 એના દાખલાઓ આપણે કરવાના છીએ. જો તમને આમાં રીતમાં કોઈ સુધારો કરવા લાયક જણાતું હોય તો અમને તમે જરૂરથી જણાવી શકો છો. તો એ પ્રકારે તમને દાખલા કરાવવા પ્રયત્ન કરાવીશું, પરંતુ સમયના અભાવને ધ્યાનમાં રાખી અને અત્યારે જે બેસ્ટ મેથડ છે તમારા માટે એ અહીં તમને જણાવી છે. અને મિત્રો તમારે આ સોલ્યુશનની જો PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ઉપલબ્ધ છે, ત્યાંથી તમે આ PDFને ડાઉનલોડ કરી શકો છો. PDF લિંક અવેલેબલ થતાં મિત્રો થોડી વાર લાગશે, કારણ કે 1-2 સોલ્યુશન ચેપ્ટરોના થઈ જાય પછી આપણે એને કન્ટિન્યુ સાથે મૂકીએ તો વધારે સારું રહેશે. બરાબર. તો ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.